નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદના પાટી ગામે આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી. ભાજપના આગેવાનો સહિત ગ્રામજનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. બોટાદ વિધાનસભા વિસ્તારના પાટી ગામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું. ત્યારબાદ સર્વે ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ધવલભાઈ ડોડિયા, મહામંત્રી દેવજીભાઈ સોલંકી અને યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ મકવાણા સહિત પાર્ટીના અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સર્વે મહાનુભાવોએ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.